નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટેટ 1 ટેટ 2 જેમાં પગાર ધોરણ કેટલું છે આપણને બધાને ખબર છે કે 26,000થી આપણે ફિક્સ પગારમાં ટેટ 1 હોય કે ટેટ 2 જેમાં લાગવાના છીએ અને પ્રથમ 5 વર્ષ માટે આપણે 26,000 રૂપિયા ફિક્સ પેથી હાજર થવાના છીએ। ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે હાલ ભરતી પ્રક્રિયાની જે પ્રોસેસ ચાલી રહી છે ક્રમિક ભરતીની ચાલી રહી છે। આચાર્યની ભરતીની જે લગભગ પ્રોસેસ છે એ પૂર્ણતાને આરે છે। ત્યાર પછી જૂના શિક્ષકોની જે ભરતી છે એનું લગભગ જાન્યુઆરીના મધ્યમાં પૂર્ણ થવાના આરે છે। ટાટ 1 અને ટાટ 2 જેના જનરલ મેરિટ મુકાઈ ગયું છે, ત્યાર પછી જે PML 1 આવશે અને PML 1 પછી વાંધા અરજી, ત્યાર પછી PML 2 અને આ બધી પ્રક્રિયા પૂરી થશે ત્યાર પછી ટેટ 2 અને ટેટ 1નો વારો આવશે। મિત્રો, આ જે વચ્ચેનો સમયગાળો છે એમાં આપણે કેટલીક બાબત સમજી લઈએ। મિત્રો, તમે શિક્ષક બનવા જઈ રહ્યા હોય તો કેટલીક બાબતો જે છે એ તમારે સમજવી ખૂબ જરૂરી છે। સમજો કે તમે પ્રથમ 5 વર્ષ 26,000 રૂપિયાના ફિક્સ પગારથી તમે નોકરી કરો છો, પરંતુ 5 વર્ષ પૂર્ણ કરશો ત્યાર પછી તમારે કયો ગ્રેડ પે લાગુ પડશે, તમને DA એટલે કે મોંઘવારી ભથ્થું કેટલું મળવાપાત્ર થશે, HRA એટલે કે ઘર ભાડું, મેડિકલ ભથ્થું, અન્ય કયા કયા તમારે કપાત પગાર તમારો પગાર કપાશે, આ બધી જ બાબતો તમારે સમજી લેવી જરૂરી છે। શિક્ષક બનવા જઈ રહ્યા છીએ તો આપણે જાણકાર આ બાબતના અત્યારથી જ હોવા જોઈએ। મિત્રો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, એક વાત કરી લઈએ કે જે 1થી 5 અને 6થી 8 બંનેને જે ગ્રેડ પે છે એ બધું જ સરખું લાગુ પડતું હોય છે, એટલે ટેટ 2 અને ટેટ 1 વાળા આ બાબતને ખાસ આપણે સમજીશું। હવે ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 પ્રથમ 5 વર્ષ 26,000, ત્યાર પછી 7મા પગાર પંચ મુજબ તમારે 2400નો ગ્રેડ પે લાગુ પડશે અને 2400ના ગ્રેડ પે પ્રમાણે છઠ્ઠા વર્ષથી તમને જે તમારો બેઝિક પે એટલે કે જે મૂળ પગાર છે એ 25,500 થશે અને 25,500નું જે તમારું મોંઘવારી ભથ્થું છે એ મોંઘવારી ભથ્થું હાલ આપણે જે વિડીયો બનાવી રહ્યા છે એ સમયની વાત કરું છું। હાલ 50% પ્રમાણે આપણે ગણીએ તો તમારો જે 25,500 જે બેઝિક એટલે કે મૂળ પગાર છે, બરાબર, જેનું મોંઘવારી ભથ્થું એટલે કે 50% 12,750 થશે। અને આ બીજી એક વાત કરી દઉં કે આ જે મોંઘવારી ભથ્થું છે એ આવનારા થોડા સમયમાં 60% પણ થવાનું છે। હાલ આપણે 50% પ્રમાણે ગણીએ છીએ તો 25,500 જે મૂળ પગાર એમાં મોંઘવારી ભથ્થું એટલે કે DA 12,750 આપણે ઉમેરીશું। ત્યાર પછી ઘર ભાડું જે HRA કહેવાય, બરાબર, જે તમને મૂળ પગાર જે છે તમારો, બરાબર, 25,500 એનું 8% એટલે કે 2,040 રૂપિયા એડ થશે અને મેડિકલ જે છે મેડિકલ તમારું 1,000 રૂપિયા મળવાપાત્ર થશે। આમ ટોટલ તમારું જે પગાર છે એ 41,290 જેટલો છઠ્ઠા વર્ષથી તમને મળવાપાત્ર થશે। મિત્રો, જે ગ્રેડ પે જે છે 2400નો એ ગ્રેડ પે તમારો જે છે એ ક્યારે ઉચ્ચતર પગારમાં તબદીલ થશે તો એ પણ જાણી લઈએ કે 9 વર્ષ પછી તમને 4200નો ગ્રેડ પે મળશે, 20 વર્ષ પછી 4400નો ગ્રેડ પે મળશે અને 31મા વર્ષે 4600નો ગ્રેડ પે મળવાપાત્ર તમને થાય છે। એટલે તમે 5 વર્ષ ફિક્સેશન પૂરા કરો છો, છઠ્ઠા વર્ષથી તમને 2400ના ગ્રેડ પે મુજબ તમને પગાર મળશે અને 9મા વર્ષથી 4200ના ગ્રેડ પે, 20મા વર્ષે 4400નો અને 31મા વર્ષે 4600નો ગ્રેડ પે તમને મળવાપાત્ર થાય છે। તો મિત્રો, આ થઈ તમારું જે ફિક્સેશન પૂરું થાય પછી તમારું જે પગાર ધોરણ છે એની વાત છે। મિત્રો, બીજી એક વાત એ પણ કરીએ, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દર વર્ષે તમારો જે મૂળ પગાર છે, બરાબર, એનો 3% ઇન્ક્રીમેન્ટ તમને મળતું હોય છે, એને આપણે ઇઝાપો પણ કહીએ છીએ અને સાદી સરળ ભાષામાં પગાર વધારો પણ આપણે કહી શકીએ છીએ। આ જે ઇઝાપો છે એ દર વર્ષે 3% ઇઝાપો તમને મળતો હોય છે। હવે આ જે ઇઝાપો હોય છે એ 1 જાન્યુઆરી અને 1 જુલાઈ, જૂના સમયમાં 1 જાન્યુઆરીએ ઇઝાપો મળતો હતો,
પરંતુ હવે વર્ષમાં 2 વાર એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ એટલે કે એક જ કેન્ડિડેટને વર્ષમાં 2 વાર ઇજાફો નથી મળતો. જે મિત્રોને 1 જુલાઈએ ઇજાફો મળે છે એ એવા મિત્રો હોય છે કે જેઓ 1 જુલાઈ પછી એટલે કે 1 જુલાઈ પછી હાજર થયા હોય, જેઓને 1 જુલાઈએ ઇજાફો મળે. અને જે મિત્રો 1 જાન્યુઆરીથી 1 જુલાઈની વચ્ચે હાજર થયા હોય તેવા મિત્રોને 1 જાન્યુઆરીએ ઇજાફો મળે છે. અને આ જે ઇજાફો છે એ ઇજાફો દર વર્ષે મળવાપાત્ર થતો હોય છે અને વર્ષમાં 1 વાર મળતો હોય છે. જે પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ તમારો જે પગાર છે એના 3% તમને ઇન્ક્રીમેન્ટ મળતું હોય છે. અને આ રીતે તમારો જે પગાર છે એ પણ દર વર્ષે વધતો હોય છે. હવે વાત કરીએ કપાતની. હવે કપાતની ખાસ પહેલું જે વ્યવસાય વેરો છે, જે મિત્રોનો 12,000થી વધુ પગાર હોય છે તેમનો જે વ્યવસાય વેરો છે એ 200 રૂપિયા કપાતો હોય છે. ત્યાર પછી જૂથ વીમો જે 400 રૂપિયા કપાતો હોય છે, રાજ્ય વેરો પણ એને કહેવાય છે. પછી વાત કરીએ CPF, જે તમારું પગાર છે, બરાબર, પગાર એટલે કે તમારું બેઝિક પે અને તમારું DA આ બંનેનું પ્લસ કરીને જે થતું હોય છે એટલે કે 25,500 એ તમારો બેઝિક પે મૂળ પગાર છે અને DA 12,750 આ બંને પ્લસ કરીશું તો 38,250 થશે. એના તમારે 10% કરવાના છે અને એના 10% તમે કરશો તો 3825 જેટલું CPF તમારું 6થા વર્ષથી કપાશે. CPF માટે તમે મિત્રો 5 વર્ષ પૂરા કરશો એટલે તમારે CPF માટે અરજી કરવાની થતી હોય છે અને એ CPF નંબર આવી જાય પછી તમારું જે 10% CPF છે એ કપાશે. અહીંયા આપણે એક બીજી વસ્તુ સમજી લઈએ કે આખું ટોટલ જે કુલ પગાર કેટલો આવે છે અને કેટલો કપાય છે. કપાત કરતાં તમારા હાથ ઉપર કેટલો વધી શકે છે એ પણ જોઈએ. કુલ ટોટલ પગાર તમારો 41,290 થાય છે, જેમાં તમારું 25,500 મૂળ પગાર, મોંઘવારી ભથ્થું 12,750 જે 50%, ઘર ભાડું જે 8%, 2,040 રૂપિયા, મેડિકલ 1,000, ટોટલ 41,290 થાય છે. એમાંથી 200 રૂપિયા વ્યવસાય વેરો, 400 રૂપિયા જૂથ વીમો, 3825 CPF અને મળવાપાત્ર જે તમારી રકમ છે એ 36,865 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે. તો મિત્રો આ થઈ ટેટ 1 અને ટેટ 2 ના મિત્રો જે શિક્ષક બનવાના છે ભવિષ્યમાં, તેઓ પોતાનું જે આ પગાર છે એ પગાર આ રીતનો એમનો ગણવાપાત્ર થતો હશે. તો મિત્રો અહીંયા જે મોંઘવારી ભથ્થું છે અને ઘર ભાડું જે છે એની ટકાવારી એ તમે કદાચ 5 વર્ષ પૂર્ણ કરતાં એ સમયે આ ટકાવારી બદલાઈ ગઈ હશે જ 100%, એટલે એ સમયે તમારે એટલું એડ કરવાનું થશે. પણ હાલના ધોરણમાં આ તમારી જે ગણતરી છે એ આ રીતની થશે. તો મિત્રો આ વાત થઈ ટેટ 1 અને ટેટ 2 એટલે કે વિદ્યા સહાયક શિક્ષકોની. ત્યાર પછી શિક્ષણ સહાયકોનું જે પગાર ધોરણ છે તેમને કયો ગ્રેડ પે લાગુ પડે છે, એમની ગણતરી કેવી છે, એના ઉપર પણ આપણે 2 દિવસમાં 1-2 દિવસમાં વિડીયો મૂકીશું. મોટાભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની કોમેન્ટ હતી, પરંતુ આપણે પ્રથમ ટેટ 1 અને ટેટ 2ના મિત્રોનો વિડીયો બનાવ્યો છે. ત્યાર પછી ઝડપથી આપણે ટાટ 1 અને ટાટ 2ના જે મિત્રો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, એમનું પણ આપણે જે પગાર ધોરણ છે, એમને ગ્રેડ પે કયો મળે છે, કેવી કેવી કપાત થતી હોય છે, આ બધી વાતો સાથે આપણે નવો વિડીયો લઈને આવીશું. આશા રાખું કે મારા દ્વારા મૂકેલી જે માહિતી છે એ તમને પસંદ આવી હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો. તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.